અભિનેતા ધર્મેન્દ્ર, જેમને બોલિવૂડના હીમેન તરીકે ઓળખવામાં આવે છે, તેઓએ આજે દુનિયાને અલવિદા કહ્યું છે. પોતાના શાનદાર એક્શન અને ડાયલોગ ડિલિવરીથી દર્શકોના દિલ જીત્યા છે. 89 વર્ષની ઉંમરે પણ તેઓ સિનેમા પ્રત્યે ઉત્સાહી રહ્યા હતા. સફળતા અને ખ્યાતિ મેળવીને પણ તેઓ પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યા હતા. ભીડ અભિનેતા ધર્મેન્દ્ર જ્યારે પણ પડદા પર દેખાયા, તેમણે પોતાના એક્શનથી દિલ જીતી લીધા. તેમના ડાયલોગ ડિલિવરીએ પણ દર્શકો પર ઊંડી અસર કરી. 1960માં ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરતા ધર્મેન્દ્ર ભલે સફળતાના શિખર પર પહોંચ્યા હોય, તેમણે સંપત્તિ અને ખ્યાતિ આ બંને મેળવી હોય, પરંતુ તેઓ પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યા. ધર્મેન્દ્ર પાસે અખૂટ સંપત્તિ છે. ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ લગભગ 6 દાયકાથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હતા. તેઓ સિનેમા પ્રત્યે એટલા ઉત્સાહી હતા કે તેઓ 89 વર્ષની ઉંમરે પણ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. અભિનેતાની આગામી ફિલ્મ 21 ડિસેમ્બરમાં રિલીઝ થશે. તેમણે ફિલ્મોમાંથી ઘણી કમાણી કરી છે અને વ્યવસાયમાંથી પણ આવક મેળવે છે. તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. ધર્મેન્દ્રએ પોતાની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે ઉપરાંત ફિલ્મો ઉપરાંત તેમણે વ્યવસાયમાં પણ રોકાણ કર્યું છે. ધર્મેન્દ્રએ ગરમ ધરમ ઢાબાથી પોતાની રેસ્ટોરન્ટ વ્યવસાય શરૂ કર્યો હતો, જેમાં ઘણી ચેઇન છે. તેમણે કરનાર હાઈવે પર હેમન નામનું એક રેસ્ટોરન્ટ પણ ખોલ્યું હતું. ધર્મેન્દ્ર લોનાવાલામાં આશરે 100 એકરનું ફાર્મ હાઉસ ધરાવે છે, જ્યાં તેઓ ઘણીવાર ગુણવત્તાયુક્ત સમય વિતાવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેઓ મહારાષ્ટ્રમાં આશરે 17 કરોડની મિલકતના માલિક પણ છે. ધર્મેન્દ્રની કુલ સંપત્તિ ફક્ત અભિનય પૂરતી મર્યાદિત નથી. તેમણે પોતાનો પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું. 1993માં ધર્મેન્દ્રજીએ પોતાનું પ્રોડક્શન બેનર વિજેતા ફિલ્મ શરૂ કર્યું. આ બેનર હેઠળ તેમણે તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ અભિનીત બેતાબ અને બરસાત જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમણે આ જ બેનર હેઠળ તેમના પૌત્ર કરણ દેઓલની પહેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસનું નિર્માણ પણ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધર્મેન્દ્રની કુલ સંપત્તિ આશરે 335 કરોડ છે. તેમની ફિલ્મ 21માં અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા, જયદીપ અહલાવત અને સિકંદર ખેર પણ છે. આ ફિલ્મ 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.